ઐતિહાસિક નગરી એટલે કે પાટણથી સમાચાર સામે આવ્યા છે કે આજે તેનો 1281મો સ્થાપના દિન મનાવી રહ્યા છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત વીરાંજલિ કાર્યક્રમમાં વીર વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન રાજવીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઐતિહાસિક નગરી પાટણના 1281માં સ્થાપના દિન નિમિત્તે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વીર વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ અને કુમાર પાળ જેવા મહાન રાજવીઓને પુષ્પાંજલિ અર્પણ કરી વીરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજપૂત કન્યાઓએ હાથમાં ખુલ્લી તલવારો લઈ શૂરવીરતાના પ્રતીક સમાન તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ એ જ ભૂમિ છે જ્યાં સમ્રાટ કુમાર પાળે જીવ હિંસા રોકવા જવ્યા ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા, જેનું ગૌરવ આજે પણ પાટણવાસીઓની રંગે રગમાં દોડી રહ્યું છે। છેલ્લા 26 વર્ષથી રાજપૂત યુવા સંઘ આ ભવ્ય વારસાની જાળવી રાખવા સમાજને સંગઠિત કરી ઉજવણી કરી રહ્યું છે। 10મી સદીમાં વિશ્વના ટોપ 10 નગરોમાં જેનું સ્થાન હતું તેવા અણહિલપુર પાટણના ગૌરવવંતા ભૂતકાળને યાદ કરી આજે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉજવણીમાં યોગીરાજ મહારાજ અને કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેમણે પાટણની ભૂમિને જ્ઞાન અને વીરતાની ધરતી ગણાવી હતી। અમે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છેલ્લા 26 વર્ષથી પાટણ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરીએ છીએ। એનું કારણ એ છે કે પાટણ છે ઈસવીસન 1000માં વિશ્વનું 10મું મોટું શહેર હતું અને ભારતનું સૌથી મોટું શહેર હતું। એટલે ગુજરાતના 4 જે ભારતના મોટા સામ્રાજ્ય હતા એમાં પાટણ એક સામ્રાજ્ય, પાટણ તો કેપિટલ હતું, પણ બીજા 5 રાજ્યો અત્યારે જે ભારતના છે એમાં એનું રાજ હતું। એટલે એવો એક મહાન ઇતિહાસ। અને જેને પૃથ્વીરાજ ચૌહાણ જેને સામે હારી ગયા હતા એ મોહમ્મદ ઘોરીને બહુ સજ્જડ રીતે હરાવી અને ગુજરાતને ભારત ગુલામ થયું તો ગુજરાત 108 વર્ષ સુધી સ્વતંત્ર હતું। 1301 સુધી ગુજરાત સ્વતંત્ર હતું, ભારત 1192 ગુલામ થઈ ગયું હતું। તો એવા ભવ્ય ઇતિહાસને યાદ કરવા માટે આ કાર્યક્રમ કરીએ છીએ। એમાં આપ સૌ પત્રકારોનો અને લોકોનો બહુ સહયોગ મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આજે સતત 26મા વર્ષે પાટણનો 1281મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે। કેટલાય રાજાઓને આજે યાદ કરવા રહ્યા જે પાટણની પ્રભુતાને ઉજાગર કરવા માટે જવાબદાર હતા। ઈસવીસન 1000 વખતે આખું વિશ્વનું સૌથી મોટું રાજ્ય નહીં પણ રાષ્ટ્ર એવું પાટણ આપણા સૌની ધરોહર છે, જેની પ્રભુતા દેશ અને વિદેશ સુધી વિખ્યાત બની। માત્ર પટોળા માટે નહીં, અને કેટલી એવી રાણકી વાવ હોય, સિદ્ધરાજ જયસિંહના જેટલા પણ અહીંયા શેષ જેટલી પણ આપણે જોઈ શકીએ એવી વસ્તુઓ વધી છે। આ એ પ્રદેશ છે જે પ્રદેશમાં સિદ્ધરાજ જયસિંહની સત્તાનો સૂર્યાસ્ત કદાપી થતો ન હતો। આ એ પ્રદેશ છે આ એ વિસ્તાર છે જે વિસ્તારમાં આ મિત્ર માટે કરી અને મિત્રતાને નિભાવવા માટે અણહિલપુર પાટણ જેવું નામ આપ્યું છે। આવો અને આપણે બધા ભેગા થઈ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે જોડાઈ અને આ કાર્યક્રમને ઉજવીએ।